સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના સરા ગામે દારૂબંધીના લીરે લીરા ઉડાડતી ઘટના સામે આવી છે। ગામના જાગૃત યુવાનોએ સાથે મળીને દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ પાડી। ચોંકાવનારી વાત એ છે કે જનતા રેડ દરમિયાન એક બાળકને અટકાવીને તેની સ્કૂલ બેગમાં તપાસ કરવામાં આવતા તેમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી। એક માસૂમ બાળકની સ્કૂલ બેગમાં દારૂની પોટલીઓ મળી આવતા દેશના ભવિષ્ય સામે સવાલો થઈ રહ્યા છે। બાળકની બેગમાં પુસ્તકોને બદલે દારૂની પોટલીઓ જોઈને ગામ લોકો પણ ચોંકી ઉઠ્યા હતા। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ગામના યુવાનોએ જનતા રેડ દરમિયાન દેશી દારૂની પોટલીઓ સહિતનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો અને સરા આઉટપોસ્ટ ખાતે હાજર હોમગાર્ડ જવાનોને સોંપ્યો હતો। જોકે પોલીસની હાજરી હોવા છતાં રાધા દેવી પૂજક નામની મહિલા સરા આઉટપોસ્ટમાંથી આ મુદ્દામાલ લઈને જતી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે પોલીસ અને બુટલેગરો વચ્ચે મિલીભગત હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરતા આવા તત્વો સામે પોલીસ ક્યારે કાર્યવાહી કરશે તે સવાલ છે। ગામ લોકોની માંગ છે કે આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસ કરી જવાબદાર પોલીસ કર્મીઓ અને દારૂનો વેપલો કરનારા શખ્સો સામે કડક કાર્યવાહી કરે। લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા। નમસ્કાર મિત્રો, હું છું રાજુભાઈ સોલંકી। અમારે યુવા મિત્ર દ્વારા આજે સરામાં દેશી દારૂમાં જનતા રેડ કરવામાં આવી હતી। ત્યારે સરા આઉટ પોલીસ સ્ટેશને અમે હોમગાર્ડ બે હતા જવાન વિજયભાઈ અને ભીમાભાઈ, તેને અમે મુદ્દામાલ સોંપી દીધો હતો અને એક નાનું બાળક હતું ત્યારે એને આપણે દ્રશ્ય ન આવે એમાં પ્રમાણે અમે કીધું હતું। ત્યારે થોડીક વારમાં અહીંયા મહિલા બુટલેગર રાધા કરીને છે તે મુદ્દામાલ સહિત લઈ ગઈ છે। ત્યારે અમે હાલ એક દિવસની અંદર ભૂખ હડતાલ ઉપર બેવી છે કે તાત્કાલિક ધોરણ એ બુટલેગર મહિલા ઉપર કાર્યવાહી કરે અને ધરપકડ કરી અને જેટલા પણ બુટલેગર સરામાં દારૂ બેફામ વેચી રહે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે। મહિલા બુટલેગર છે રાધાબેન દેવી પૂજક, ગૌરીબેન દેવી પૂજક, એ સરા ગામે બધા સાથી મિત્રો અમારી આખી ટીમ આજે ભૂખ હડતાલ ઉપર બેઠા છીએ કે અમારી એટલી જ માંગ છે કે તાત્કાલિક ધોરણે આ બુટલેગરોને પકડવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। ત્યાં સુધી અમે અહીંથી ઊભા થવાના નથી। ભીમાભાઈ હોમગાર્ડ અને વિજયભાઈ હોમગાર્ડ અહીંયા હાજર હતા। મુદ્દામાલ અમે જનતા રેડ કરીને પકડેલો, પોલીસ સ્ટેશને મૂકેલો, છતાં બુટલેગરો જનકબેનની ટીમની એટલી હિંમત છે કે હોમગાર્ડ જવાનો હોય હાજર છતાંય જો એ લઈને જતા હોય તો કાલ સવારે અમને પણ આપશે એ માટે અમે કરી રહ્યા છીએ। કાલે કોઈ પરિવારને અમારામાં સભ્યને કંઈ પણ થાય છે તો એના જવાબદાર આ બુટલેગરો હોય છે। જય હિન્દ, જય ભારત।